જૂનાગઢ શહેરમાં મોબાઈલ વેપારીને પોલીસ દ્વારા માર મરાયો છે। આ બનાવના વિરોધમાં શહેરના તમામ મોબાઈલ વેપારીઓએ એકજૂટ થઈને પોતાના ધંધા રોજગાર સજ્જડ બંધ રાખ્યા હતા અને પોલીસની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો। વેપારીઓનો આક્ષેપ છે કે નિર્દોષ વેપારી પર હાથ ઉપાડી પોલીસે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે। આ મામલે વેપારીઓ સ્થાનિક ધારાસભ્ય સંજય કોરડિયાને રૂબરૂ મળી રજૂઆત કરી। ધારાસભ્ય વેપારીઓને પૂરતો સહયોગ આપવાની પણ ખાતરી આપી કે વેપારી છે એક મહાજન છે, મહાજનને તપાસ કરવાનો પોલીસને હક છે અને વેપારીઓ પણ લોકો ના ન પાડે। કોઈ પણ જાતનો સહકાર વેપારીઓ દ્વારા પણ પોલીસ હોય કે સરકાર હોય એમને કાયમ મળતો રહ્યો છે અને વેપારી છે એ સરકારના હાથ પગ છે અને હૃદય છે, તો એમની ઉપર અમે એસોસિએશન સાથે એમની વાત કરી છે। જૂનાગઢ મોબાઈલના વેપારીઓ દ્વારા પોલીસના અયોગ્ય વર્તન બાબતે એસોસિએશન દ્વારા પોલીસ અધિક્ષક શ્રીને જે રજૂઆત કરવામાં આવેલ તે અંતર્ગત આ સમગ્ર બનાવની નિષ્પક્ષ અને નિડર રીતે તપાસ થાય તે માટે પ્રાથમિક તપાસ સોંપવામાં આવેલી છે। હાલ આ છે એ સમગ્ર બનાવની તપાસ શરૂ કરવામાં આવેલ છે।